સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો। કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશી ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે યોગ નિદ્રાના 4 મહિના પછી ભક્તોની સામે દેખાય છે। આ દિવસે તુલસીની પૂજા કરવામાં આવે છે તેમજ તુલસીના છોડને ખૂબ સારી રીતે શણગારવામાં આવે છે અને કાર્તક શુક્લ એકાદશીના દિવસે મા તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે। ત્યારે વડાલી શહેરના રૂપ ચતુર્ભુજ મહિલા મંડળ દ્વારા મંદિરમાં તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલાના કૃષ્ણચંદ્ર વરપક્ષ તરફથી દવે રજનીકાંતભાઈ કાંતિલાલ પરિવાર અને તુલસી વૃંદા પક્ષ તરફથી મારી કિશનકુમાર રાજેશકુમારના પરિવાર દ્વારા તુલસી માતાને ભગવાન શાલિગ્રામ સાથે ધામધૂમથી કન્યાદાન કરી વિવાહ કરાવ્યો હતો। તેમજ મંદિરના પૂજારી ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા મંત્રોચ્ચાર તથા મંગલાષ્ટકથી વિવાહની વિધિ સંપન્ન કરાઈ હતી। આ મહિલા મંડળના પ્રમુખ જયાબેન પંડ્યા અને મંડળની બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ધ્રુવ મારી, ZSTV વડાલી। टाटा राज मोटर्स परिवार
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. મેટ્રોપોલિસ કોમ્પ્લેક્સ ગામભોઈ તરફથી સૌ ગ્રાહક મિત્રો, વ્યાપારી વર્ગ તેમજ જાહેર જનતાને નૂતન વર્ષા અભિનંદન પાઠવે છે. વ્યાપાર માટે અનુકૂળ તથા સુંદર આર્કિટેક્ચર અને વિશિષ્ટ પ્લાનિંગ થકી ગામભોઈ વિસ્તારમાં આકાર લઈ રહેલું મેટ્રોપોલિસ સુપરમાર્કેટ, જ્યાં આપણા બિઝનેસને મળશે એક નવી ઓળખાણ. અમારો કોન્ટેક્ટ નંબર છે 98 250 51 396.